ગત તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનની ગુજરાતની મુલાકાત વખતે અમદાવાદથી ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી દેખાડવાની સાથે સાથે ગિફ્ટ સિટીના રૂટમાં તેમાં બેસીને મુસાફરી પણ કરી હતી. ગાંધીનગરમાં નવા અને જૂના સચિવાલય, ઉદ્યોગ ભવન, સહયોગ સંકુલ, સેક્ટર 10માં બોર્ડ નિગમના વિસ્તારમાં નોકરી કરતા હજારો કર્મચારીઓ દરરોજ અમદાવાદ સહિત નજીકના શહેરોમાંથી અપડાઉન કરે છે. ત્યારે અમદાવાદથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનને સૌથી વધુ ટ્રાફિક તેનો મળે છે તેમ છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ રૂટ પણ તૈયાર કરવામાં આવેલા છે. ગાંધીનગર શહેર વિસ્તાર પણ મેટ્રો રેલની વિસલ સંભાવતી થઈ ગઈ છે. પરંતુ જ્યાં 5000 કર્મચારીઓ કામ કરે છે તેવા સચિવાલયોના કર્મચારીઓ માટે તે હજુ સુલભ બની શકી નથી. કર્મચારીઓએ આ મુદ્દે એમ જણાવ્યું છે કે હાલની મેટ્રો અમારા માટે બહુ ઉપયોગી નથી. સેક્ટર 1 સુધી જ ટ્રેન આવતી હોવાથી ત્યાંથી સચિવાલય પહોંચવા અને સાંજે સેક્ટર 1 સ્ટેશન પહોંચવા રિક્ષા લેવી પડે છે અને તેના ભાડા પોસાય તેવા નથી.